ડાયાબિટીસ ખૂબ જ વધારે હોય ત્યારે જમવાના અને નાસ્તાના વિકલ્પ ખૂબ જ ઓછા થઈ જાય છે. તો ચાલો આજે જાણીએ ડાયાબિટીસ ફ્રેન્ડલી નાસ્તાના વિકલ્પો વિશે. કાકડી, કેપ્સિકમ, ટમેટા અને બીટ જેવા શાકભાજીઓમાં કાર્બોહાઈડ્રેટ્સ ઓછા અને ફાઇબર વધુ પ્રમાણમાં હોય છે. આથી તે નાસ્તાનો ખૂબ જ હેલ્ધી અને આદર્શ વિકલ્પ બને છે. જો તમે પ્રોટીનથી ભરપૂર નાસ્તાના વિકલ્પ શોધતા હોય તો બાફેલા કાળા ચણા, લીંબુનો રસ અને તેમાં થોડું મીઠું ઉમેરીને તેને શાકભાજી અને દહીં સાથે મિક્સ કરીને હેલ્ધી ચાટની જેમ ખાઈ શકો છો. હેલ્ધી ફેટવાળા નાસ્તાના વિકલ્પો શોધતા હોય તો હોલ ગ્રેન ક્રેકર્સ સાથે લો ફેટવાળા ચીઝ, ઓમેગા 3 ફેટી એસિડ અને ફાઇબરથી ભરપૂર એવી બદામ અથવા તો પિસ્તાને મિક્સ કરીને પણ તમે ખાઈ શકો છો. સફરજન, અંજીર અને ખાટા ફળો સાથે જ પપૈયા જેવા ડાયાબિટીસ ફ્રેન્ડલી ફળ પણ તમે પ્રમાણસર લઈ શકો છો. નાસ્તાના અન્ય વિકલ્પોમાં આલમંડ બટર સાથે સફરજન, મખાના, કાકડી, પનીર, ટમેટા, ગાજર અને બ્રોકલી જેવા શાકભાજી સાથે બાફેલા સ્પ્રાઉટ્સ એક સલાડની જેમ લઈ શકો છો. ફાઇબરથી ભરપૂર સીડ સાથે ઘી અને બદામ ઉમેરીને હેલ્ધી ફેટ્સવાળી મીઠાઈઓ ઘરે જ બનાવી શકાય છે. તેમાં તમે જરદાલુ, ખજૂર અને અંજીર જેવા સૂકા મેવાઓને નેચરલ શુગર તરીકે પણ ઉપયોગમાં લઈ શકો છો, જે તમારી રિફાઇન્ડ શુગર કરતાં એક હેલ્ધી વિકલ્પ છે. આ તમામ હેલ્ધી રેસીપી હોવા છતાં તેને વધુ પડતું ખાવાનું ટાળો. ભૂખને નિયંત્રિત કરવા માટે અને શુગર લેવલ નિયંત્રિત કરવા માટે પૌષ્ટિક, ઓછી કેલરીવાળો અને હાઈ ફાઇબરવાળો નાસ્તો અચૂક લો. જો કે આ તમામ વસ્તુઓ આધાર રાખે છે તમારી હેલ્થ કન્ડિશન પર. તમારા ખોરાકમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરતા પહેલા તમારા ડોક્ટર કે ન્યુટ્રિશનિસ્ટની સલાહ જરૂરથી લો. અને જો તમને આ વિડીયો ઇન્ટરેસ્ટિંગ લાગ્યો હોય તો અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે હેપીએસ્ટ હેલ્થ ગુજરાતી સાથે જોડાયેલા રહો.